હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ફિફ્થ લેક્ચર ઓફ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. તો આના પહેલાંના લેક્ચરમાં આપણે થોડાક એક્સ્ટ્રા ક્વેશ્ચન્સની ડિસ્કશન કરી હતી ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી રિલેટેડ, ને આજે થોડાક વધારાના ક્વેશ્ચન્સની ચર્ચા કરીએ. હવે એઝ ફોર એક્ઝામ્પલ અમુક ક્વેશ્ચન્સ એ ટાઈપના આવશે કે એમાં આપણે મેટલ્સ કે ધાતુઓ છે એના ટોટલ ક્વોન્ટિટી કેટલી હશે ઇન ગ્રામ્સ કે પછી ઇન મોલ્સ એ ફાઇન્ડ કરવાની આવશે. હવે એના માટે આપણે ફર્સ્ટ ઓફ ઓલ થોડા પોઈન્ટ્સ છે એ ધ્યાનમાં રાખવા પડશે કે ફર્સ્ટ ઓફ ઓલ તો મેટલ છે એના માટે રિડક્શન કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન્સની રિક્વાયરમેન્ટ છે. એઝ ફોર એક્ઝામ્પલ, સપોઝ યુ હેવ કોપર. સો કોપર છે એનો ઓક્સિડેશન સ્ટેટ +2 હોય અને એમાંથી આપણે કોપર મેટલ જોઈએ છીએ 0 ઓક્સિડેશન સ્ટેટમાં. સો ઇટ રિક્વાયર્સ 2 moles of electron per 1 mole of copper metal. Similarly, aluminium છે, so it will be in +3 oxidation state. So if you want to obtain aluminium, so you need 3 electrons. And same thing, suppose we have silver metal, silver ions in a solution, અને એમાંથી સિલ્વર મેટલ જોતી હોય તો એના માટે 1 mole of electron per 1 mole of metal જોઈએ. એટલે કે અહીંયા જે એક્ઝામ્પલ મેન્શન કરેલા છે એ આયન્સના કમ્પાઉન્ડ છે. એઝ ફોર એક્ઝામ્પલ, CuSO4 હોય તો એમાંથી આપણે Cu મેટલ એબ્સ્ટ્રેક્ટ કરવાની છે. Al2O3 હોય તો એમાંથી એલ્યુમિનિયમ મેટલ મેળવવાની છે. અને AgNO3 હોય તો એમાંથી સિલ્વર મેટલ મેળવવાની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ ટાઈપનું આઈડિયા હોવો જોઈએ કે ફોર અ સિંગલ મોલ હાઉ મેની ઇલેક્ટ્રોન્સ આર રિક્વાયર્ડ. એક મોલ માટે કેટલા મોલ ઇલેક્ટ્રોનની જરૂર છે. હવે જેમ અગાઉ આપણે વાત કરી કે જે ઇલેક્ટ્રોન્સના મોલની સંખ્યા છે એ જ ફેરેડે ગણાશે, કેમ કે એક મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર કે ચાર્જ એ 1 ફેરેડે જેટલું થાય, 96,487. દેટ મીન્સ 96,487 કુલમ્સ. ઓકે, તો આ એક મોલ ઇલેક્ટ્રોનની ચાર્જ કે વીજભાર છે. સો કોપર માટે 2 ફેરેડે કરંટ પાસ કરવો પડશે, એલ્યુમિનિયમ માટે 3 ફેરેડે અને સિલ્વર માટે 1 ફેરેડે પાસ કરવું પડશે. તો ફેરેડેસ કઈ રીતે મળશે? તો એના માટે આપણું જે ઇક્વેશન છે ફેરેડે ઇઝ ઇક્વલ ટુ Q અને એને બરાબર થશે I ઇન્ટુ T. એટલે કે જે એમ્પિયર કરંટ માટે જે પાસ કરીએ છીએ એને ગુણ્યા કે મલ્ટીપ્લાય બાય ટાઈમ ઇન સેકન્ડ્સ. ઓકે, તો એમ્પિયર મલ્ટીપ્લાય બાય ટાઈમ ઇન સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ Q અને Q છે એ થશે કુલમ. સો કુલમમાં કોઈ પણ વેલ્યુ મળે એને પછી ક્રોસ મલ્ટિપ્લિકેશન કે ત્રિરાશિ મૂકીને એફમાં કન્વર્ટ કરવાની છે. એઝ ફોર એક્ઝામ્પલ, સપોઝ વેલ્યુ એ રીતે છે કે આપણે 5 એમ્પિયર કરંટ 5 એમ્પિયર કરંટ છે એ ટોટલ લેટસ સે 10 મિનિટ માટે આપણે પાસ કર્યો. સો 10 મિનિટ છે તો એને આપણે ફેરવવા પડશે સેકન્ડ્સમાં. સો 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 60 સેકન્ડ, then 10 minutes is equal to 600 seconds. So 5 multiplied by 600, so that means it will be 30,000. So 30,000 total coulombs છે પાસ થયા. So 1 ફેરેડે is equal to 96,487. તો 30,000 ફેરેડે is equal to how many? So આપણે આ રીતે કેલ્ક્યુલેશન કરવી પડશે. 96,487 is equal to 1 Faraday. So 30,000 coulombs is equal to how many Faraday? So 30,000 multiplied by 1 divided by 96,487. That means cross multiplication કે ત્રિરાશિ. હવે કેલ્ક્યુલેશન કરીને આન્સર થશે 0.32 ફેરેડેઝ. ઓકે, so we are passing total 0.32 farads of current. So that means suppose copper છે તો copper requires 2 moles of electron or 2 farad current for 1 mole of copper metal. તો again ત્રિરાશિ કે cross multiplication, 0.32 Faraday is equal to how many? So 0.32 Faraday divided by 2 કરવું પડશે. તો અહીંયા જે આપણે કરંટ પાસ કરશું એના માટે તમને મળશે 0.16 moles of copper અને એને મલ્ટીપ્લાય બાય ઇટ્સ એટોમિક માસ. તો આન્સર થશે ઇન ગ્રામ્સ. સિમિલરલી ફોર એલ્યુમિનિયમ we need 3 Farads for 1 mole of aluminium. So અહીંયા we are passing just 0.32. So divide by 3 and you will get
0.106 around moles of copper. And for silver, it is in +1 oxidation state. So 1 Faraday is equal to 1 mole of silver. So 0.32 એટલે કે 0.32 moles of silver મળશે અને એને મલ્ટીપ્લાય બાય એટોમિક માસ એન્ડ યુ વિલ ગેટ ધ માસ ઓફ સિલ્વર એટલે સિલ્વરનો વજન મળશે કે એટલો કરંટ પાસ કરીએ તો. સો આ ટાઈપના ક્વેશ્ચન્સ તો ઓલરેડી મેન્શન કરેલા પણ છે, બટ ટ્વિસ્ટ ઇઝ અહીંયા જે ક્વેશ્ચન છે એની ડિસ્કશન આપણે કરી. ઇટ રિપ્રેઝેન્ટ્સ when cells are 100% efficient, then you will get that amount of metal. So એ 100% કાર્યક્ષમતા હશે તો આ કિંમતો કે એટલો વજન આપેલી ધાતુઓનો મળશે. બટ કીપ ઇન માઇન્ડ, none of these cells or none of the instruments are 100% efficient. આપણી પાસે એવી ટેકનોલોજીઝ અત્યારે અવેલેબલ જ નથી કે આપણે કોઈ પણ મશીન હોય કે કોઈ પણ પ્રક્રિયા કે પ્રોસેસીસ હોય એમાંથી 100% આઉટપુટ લઈ શકીએ. ઓલવેઝ અમુક ફ્રેક્શન કે અમુક પાર્ટ કે અમુક ભાગ છે એ વેસ્ટ જ જશે. એની ઉર્જા કે એનર્જી છે કોઈ અલગ ટાઈપના ફોર્મમાં રૂપાંતરણ કે ટ્રાન્સફોર્મેશન પામશે. એઝ ફોર એક્ઝામ્પલ વ્હીકલ્સ છે તો વ્હીકલ્સ યુઝિસ પેટ્રોલ એઝ અ ફ્યુઅલ. સો એ પેટ્રોલ છે એ એનું 100% આઉટપુટ નહીં આપે. ઇઝ 60% ઓર 50% એના નિયર બાય આપણને પ્રોસેસમાંથી આઉટપુટ મળશે વ્હીકલને ચલાવવા માટે. બાકીની એનર્જી ક્યાં હશે તો મોસ્ટ ઓફ એનર્જી હીટમાં કન્વર્ટ થશે. એન્જિન્સ છે એ જ્યારે કામ કરશે ત્યારે ગરમ થશે અને ગરમ થશે દેટ મીન્સ કે દે આર યુઝિંગ સમ કાઇન્ડ ઓફ એનર્જી ટુ હીટ અપ. એટલે ગરમ થવા માટે ક્યાંકથી ઉર્જા લેતા હશે. એટલે એ ઉર્જા છે એ આપણા પેટ્રોલમાંથી કે જે આપણે ઈંધણ ફ્યુઅલ આપીએ છીએ એમાંથી વપરાશે. સો નન ઓફ ધેમ આર 100% ઇફિશિયન્ટ. સો સમટાઈમ્સ ક્વેશ્ચન છે એમાં મેન્શન કરેલું હશે કે ભાઈ ટોટલ અહીંયા જેમાં આપણે વાત કરી કે આપણે એમ્પિયર 5 એમ્પિયરનો કરંટ યુઝ કર્યો હતો અને ટાઈમ કેટલો લીધો ટોટલ 10 મિનિટ કે 600 સેકન્ડ્સ. એન્ડ ટ્વિસ્ટ ઇઝ કે અહીંયા જે આપણે સેલ યુઝ કરીએ છીએ ઇટ્સ એફિશિયન્સી ઇઝ 80%. એટલે કે કોષની કાર્યક્ષમતા 80% છે. તો ટોટલ મેટલ છે એનું કેટલું પ્રોડક્શન થશે. તો લાસ્ટમાં જે આપણે પોઈન્ટમાં કેલ્ક્યુલેશન કરી દેટ મીન્સ કે સપોઝ આપણે કોપર માટે વાત કરીએ કે કોપર માટે આપણે 0.16 મોલ્સ ઓફ કોપર એ ફાઇન્ડ કર્યું હતું. સો એને આપણે ગ્રામ્સમાં કન્વર્ટ કરીએ. સો ઇટ વિલ બી ઓલમોસ્ટ 10 ગ્રામ્સ. ઓકે, સો 10 ગ્રામ ક્યારે મળશે જ્યારે આપણા સેલની કાર્યક્ષમતા કે એફિશિયન્સી 100% હોય ત્યારે. But as mentioned in this question, it is only 80%. So that means actual production will be 8 grams. Okay, so આ એક લાસ્ટ સ્ટેપ છે એ એડ કરવું પડે. કે પછી સપોઝ કે ઓપોઝિટ હોય કે અહીંયા આપણને જે કન્ડિશન્સ મેન્શન કરેલી છે કે વી આર પાસિંગ 5 એમ્પિયર કરન્ટ્સ ફોર 10 મિનિટ્સ એન્ડ યુ આર ગેટિંગ 8 ગ્રામ્સ ઓફ કોપર મેટલ, then what is the efficiency of cell? એટલે કે અહીંયા જે કન્ડિશન આપી સેમ કન્ડિશન કે આપણી આગળ 5 એમ્પિયરનો કરંટ છે જેને આપણે 10 મિનિટ માટે પસાર કરીએ છીએ અને એ દરમિયાન અહીંયા આપણું જે કોપર છે એની ટોટલ 8 ગ્રામની ક્વોન્ટિટી છે એ આપણને મળે છે. તો આપણા કોષની કાર્યક્ષમતા કેટલી હશે? સો સેમ જે લાસ્ટ સ્ટેપ છે એને રિવર્સમાં આપણે કેલ્ક્યુલેટ કરવું પડે એન્ડ યુ વિલ ગેટ યોર આન્સર એઝ 80%. કઈ રીતે કરશું કે જો 10 ગ્રામ છે તો એ શું દર્શાવે છે કે સેલ છે એ 100% કાર્યક્ષમ છે. તો 8 ગ્રામે કેટલું હશે? એટલે અગેન ક્રોસ મલ્ટિપ્લિકેશન કે ત્રિરાશિ. મોસ્ટ ઓફ કેસીસમાં ક્રોસ મલ્ટિપ્લિકેશન કે ત્રિરાશિ મૂકીને કેલ્ક્યુલેશન કમ્પ્લીટ થઈ જશે. નાઉ લેટ અસ કેલ્ક્યુલેટ અ ક્વેશ્ચન ઓફ સેમ ટાઈપ અને એમાં આપણે બે ટાઈપની જે એક્સ્ટ્રા એક પોઈન્ટ આપણે એડ કર્યો એફિશિયન્સીનો એ એડ કરીએ. સો સપોઝ અવર કેલ્ક્યુલેશન ઇઝ ફોર Al2O3. Okay, as a raw material or a starting material we have Al2O3. So અહીંયા આપણે એમ્પિયર I it is equal to let us say 6 amperes. Okay, 6 એમ્પિયરનો કરંટ આપણે પાસ કરીએ છીએ એન્ડ ટાઈમ ડ્યુરેશન ઇઝ 1 hour. ઓકે, 1 કલાક માટે આપણે એ પસાર કરીએ છીએ. તો અહીંયા આપણે સેલની કાર્યક્ષમતા કે એફિશિયન્સી છે એ લેટ અસ સે ઇટ ઇઝ 78%. ઓકે, અવર સેલ ઇઝ 78% ઇફિશિયન્ટ. તો ટોટલ એલ્યુમિનિયમ છે એનું કેટલું કન્ટેન્ટ ઇન માસ ટોટલ વજનમાં કેટલું મળશે? ગિવન વેલ્યુઝ આર
અહીંયા આપણને વેલ્યુમાં એક પોઈન્ટ એક્સ્ટ્રા મેન્શન કરેલો છે એન્ડ ઇટ ઇઝ એટોમિક માસ ઓફ એલ્યુમિનિયમ ઇઝ 27 ગ્રામ્સ. ઓકે, હવે 27 ગ્રામ્સ મેન્શન કર્યા છે તો તમારે એ વેલ્યુ યુઝ કરવાની છે. એકચ્યુઅલમાં ઓલમોસ્ટ 26.98 ગ્રામ્સ છે. બટ સપોઝ કે ક્વેશ્ચનમાં જે મેન્શન કરેલું હોય ને એ ભલે ઇનએક્યુરેટ વેલ્યુ હોય બટ યુઝ કરવી પડે. એઝ ફોર એક્ઝામ્પલ એલ્યુમિનિયમ છે એમાં 27ને બદલે સપોઝ ક્વેશ્ચનમાં એવું કીધું હોય કે એલ્યુમિનિયમ એટોમિક માસ ઓફ એલ્યુમિનિયમ ઇઝ 10 ગ્રામ્સ, તો તમારે કેલ્ક્યુલેશન 10 ગ્રામ્સ લઈને કરવી પડશે. ઓકે, ક્વેશ્ચનમાં જે ડેટાસ પ્રોવાઈડ કરેલા છે, જે વેલ્યુઝ પ્રોવાઈડ કરેલી છે એ આપણે ચેન્જ કરી શકવાના નથી. કમ્પલસરી યુઝ કરીને કેલ્ક્યુલેશન કરવાની. સપોઝ મેન્શન ન કરેલી હોય, એઝ ફોર એક્ઝામ્પલ અહીંયા ફેરેડેની વેલ્યુ મેન્શન નથી કરી તો 96,487 છે લઈ શકો. અને રાઉન્ડ ફિગરમાં છે એ ફેરેડેની વેલ્યુ 96,500 પણ યુઝ થાય છે. સો મેન્શન કરેલી હોય તો એ વેલ્યુ આપણે યુઝ કરવાની છે. નાઉ ફર્સ્ટ ઓફ ઓલ Al2O3. સો એમાં એલ્યુમિનિયમનો ઓક્સિડેશન સ્ટેટ કેટલો હશે? સો ઇટ વિલ બી +3. એન્ડ મેટાલિક સ્ટેટમાં કન્વર્ટ કરવા માટે આપણે એલ્યુમિનિયમને ઝીરો ઓક્સિડેશન સ્ટેટમાં કન્વર્ટ કરવી પડશે. ધેટ મીન્સ વી હેવ ટુ એડ 3 મોલ્સ ઓફ ઇલેક્ટ્રોન. 3 મોલ ઇલેક્ટ્રોનના એડ કરવા પડશે 1 મોલ કોપર માટે. ઓકે, ધેટ મીન્સ કે 1 મોલ કોપર પ્રોડ્યુસ કરવા માટે 3 મોલ ઇલેક્ટ્રોન કે પછી 3 ફેરેડે ઇલેક્ટ્રિસિટી જોઈશે. તો અહીંયા આપણે કેટલી ઇલેક્ટ્રિસિટી પાસ કરીએ છીએ એ ફાઇન્ડ કરવા માટે આપણે કુલમ્સ ફાઇન્ડ કરવા પડશે એન્ડ ઇટ ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ ટી. હવે I તો સીધા મેન્શન કરેલા છે, ઇટ ઇઝ ઇક્વલ ટુ 6 એમ્પિયર્સ. બટ ટાઈમ, અહીંયા ટાઈમ મેન્શન કરેલો છે અવર કે કલાકમાં અને એને કન્વર્ટ કરવું પડશે ઇન્ટુ સેકન્ડ્સ. સો 60 મિનિટ્સ મલ્ટીપ્લાય બાય 60 સેકન્ડ્સ એન્ડ ઇટ વિલ બી 3600 seconds. So 6 multiplied by 3600, so it will be 21,600 coulombs. 21,600 coulombs કરંટ coulombs ટોટલ પાસ થયા છે. હવે એને આપણે કન્વર્ટ કરવું પડશે ફેરેડેમાં. સો અગેન ક્રોસ મલ્ટિપ્લિકેશન કે ત્રિરાશિ 96,487 એને બરાબર થશે 1 ફેરેડે, સોરી નોટ કુલમ્બ. And 21,600 is equal to how many? So 21,600 multiplied by 1 Faraday divided by 96,487. So it will be 0.224 Faradays. Okay, total એટલી quantity આપણે પાસ કરી in Faradays or in number of moles of electron. હવે અહીંયા આપણે વાત કરી હતી કે જો તમે 3 ફેરેડે કરંટ પાસ કરો તો એમાંથી 1 મોલ ઓફ એલ્યુમિનિયમ કે પછી સપોઝ 1 મોલને આપણે સીધા કન્વર્ટ કરીએ ગ્રામ્સમાં ફાઇનલ આન્સર, તો આપણે એની જ જરૂર છે. સો ટોટલ 3 ફેરેડે કરંટ પાસ કરીએ તો યુ વિલ ગેટ 27 ગ્રામ્સ ઓફ એલ્યુમિનિયમ મેટલ. ધેન 0.224 ઇઝ ઇક્વલ ટુ હાઉ મેની ગ્રામ્સ? સો 0.224 મલ્ટીપ્લાય બાય 27 ડિવાઈડ બાય 3. સો એના બરાબર મળશે 2.016 ગ્રામ્સ ઓફ એલ્યુમિનિયમ. ઓકે, અને આ ક્યારે મળશે? જ્યારે આપણા સેલની ઇફિશિયન્સી છે એ 100% હોય ત્યારે. સેલ છે એ 100% કાર્યક્ષમ હોય ત્યારે. બટ રાઇટ નાઉ અવર સેલ ઇઝ નોટ 100% ઇફિશિયન્ટ, બટ ઇટ ઇઝ 78% ઇફિશિયન્ટ. ઓકે, સો 78% ઇફિશિયન્સી માટે વેલ્યુ ફાઇન્ડ કરવા માટે લાસ્ટ એક એક્સ્ટ્રા ક્રોસ મલ્ટિપ્લિકેશન એડ કરવું પડશે. And it will be if 100% efficiency gives 2.016 grams of aluminium as we discovered here, then 78% gives how many? So last cross multiplication, 78 multiplied by 2.08 divided by 100 and you will get 1.6224 grams. Okay, સો અહીંયા જે કેલ્ક્યુલેશન આપણે પ્રિવિયસલી ડિસ્કસ કરી સેમ કેલ્ક્યુલેશન જ યુઝ કરવાની છે, બટ લાસ્ટમાં એડિશન કરવાનું છે સિમ્પલી ક્રોસ મલ્ટિપ્લિકેશન ફોર એફિશિયન્સી અહીંયા જેમ મેન્શન કરી એમ. એ જ રીતે સપોઝ કે આપણો સેમ ક્વેશ્ચન છે એ એફિશિયન્સી માટે હોય કે વોટ વિલ બી ધ એફિશિયન્સી ઓફ સેલ, તો એના માટે અહીંયા આપણે જે ક્રોસ મલ્ટિપ્લિકેશન યુઝ કરી છે એમાં 100 છે એની જગ્યાએ 100% એફિશિયન્સીમાં જે માસ મળશે એને પ્લેસ કરવાનું છે એન્ડ ગિવન માસ એ અહીંયા પ્લેસ કરીને એફિશિયન્સી પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના છે. ધેટ મીન્સ સપોઝ કે ક્વેશ્ચન છે એમાં એમ્પિયર્સ વગેરે જે કાંઈ મેન્શન કર્યા છે એ કેલ્ક્યુલેશન કરીને
100% ઇફિશિયન્સી છે ત્યારે આપણને એવી આઈડિયા મળ્યો કે ભાઈ 10 ગ્રામ્સ ઓફ એલ્યુમિનિયમ ઓબ્ટેન થશે ઇફ 100% ઇફિશિયન્સી હોય તો. બટ સપોઝ કે એકચ્યુઅલી ક્વોન્ટિટી તમે પ્રેક્ટિકલી જ્યારે કેલ્ક્યુલેશન કમ્પ્લીટ કરીને પ્રેક્ટિકલ કેરી આઉટ કરો અને પ્રેક્ટિકલી વેલ્યુ છે એ લેસ દેન 10 ગ્રામ મળે. દેટ મીન્સ કે થિયોરિટિકલી અહીંયા આપણને 10 ગ્રામ આન્સર મળ્યો કે ભાઈ કોઈ એક ક્વોન્ટિટી ઓફ ઇલેક્ટ્રિસિટી છે કોઈ સર્ટેન ટાઈમ માટે આપણે પાસ કરીએ તો એમાંથી 10 ગ્રામ એલ્યુમિનિયમ ઓબ્ટેન થવું જોઈએ. સપોઝ ઇફ સેલ ઇઝ 100% efficient. But actually when we do the practical, quantity obtained is, let us say, 7.5 grams. Okay, so efficiency of cell કેટલી થઈ? So simple thing, 10 gram is equal to 100%, then 7.5 gram is equal to how many? So 7.5 multiply by 100 divide by 10, so it will be 75% efficient cell. Okay, 75% આપણા કોષની કાર્યક્ષમતા છે અને 25% ઉર્જા છે એ વેસ્ટ જાય છે. Now let's talk about this type of question. So question is, if standard reduction potential of Fe3 plus 2 Fe and Fe2 plus 2 Fe are minus 0.036 volt and minus 0.44 volt respectively, then the value of reduction potential of Fe plus 3 to Fe plus 2 would be. હવે ક્વેશ્ચનમાં અહીંયા આપણને Fe3 plus 2 Fe, દેટ મીન્સ કે આ ટાઈપની રિડક્શન રિએક્શન માટે વેલ્યુ આપેલી છે કે -0.036 વોલ્ટ થશે. એટલે કે અહીંયા આપણે 3 ઇલેક્ટ્રોન્સ એડ કરીએ અને આ રિડક્શન રિએક્શન છે એના માટે નેગેટિવ 0.036 વોલ્ટ એપ્લાય કરવો પડશે. સેકન્ડ રિએક્શન છે કે એમાં એઝ અ સ્ટાર્ટિંગ પોઈન્ટ વી હેવ Fe+2 અને એમાંથી Fe કન્વર્ટ કરવાનું છે. સો એના માટે 2 ઇલેક્ટ્રોન્સ એડ કરવા પડશે અને એની માટે પોટેન્શિયલ વેલ્યુ છે -0.44. તો આપણે ફાઇન્ડ કરવાની છે વેલ્યુ Fe3+ માંથી Fe2+ કન્વર્ઝેશન માટે. એટલે કે અહીંયા આપણે એક ઇલેક્ટ્રોન એડ કરવાનો થશે. ઓકે, બટ રિડક્શન પોટેન્શિયલ વેલ્યુ આ રિએક્શનની આપેલી છે અને આ રિએક્શનની આપેલી છે અને આપણે જોઈએ છીએ આ રિએક્શન. સો કીપ ઇન માઇન્ડ કે અહીંયા આપણે સીધા કન્વર્ઝેશન્સ યુઝ નહીં કરી શકીએ. એટલે કે અહીંયા જે તમને કિંમતો આપેલી છે કે વેલ્યુઝ આપેલી છે એ સીધી તમે એડ કે સબસ્ટ્રેક્ટ ઉમેરી કે બાદ કરી શકશો નહીં, કેમ કે એ એડિટિવ પ્રોપર્ટીઝ નથી કે ડાયરેક્ટલી સરવાળો કે બાદબાકી કરી શકાય એવા ગુણધર્મો નથી. તો કઈ પ્રોપર્ટી એવી છે કે જેના તમે સરવાળા બાદબાકી કરી શકો? સો સિમ્પલ આન્સર છે થર્મોડાયનેમિક્સની પ્રોપર્ટીઝ, એટલે કે ડેલ્ટા જીની કિંમતો. જો તમારી પાસે ડેલ્ટા જીની વેલ્યુઝ હશે તો તમે કન્વર્ઝેશન કરી શકશો, બિકોઝ ડેલ્ટા જી વેલ્યુઝ આર એડિટિવ પ્રોપર્ટીઝ. એડિટિવ પ્રોપર્ટી દેટ મીન્સ એનો તમે સીધો સરવાળો બાદબાકી કરી શકો. જો તમારી પાસે બે અલગ અલગ રિએક્શન્સ છે અને એના એક્ઝામ્પલ આપણે થર્મોડાયનેમિક્સમાં જોયા પણ કે એમાં તમારી પાસે બે અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ હોય તો એ પ્રક્રિયાઓને એકબીજા સાથે કનેક્ટ કરીને તમે ત્રીજી પ્રક્રિયાની કિંમતો મેળવી શકો. તો અહીંયા આપણે કઈ રીતે આ બે પ્રક્રિયાઓને કનેક્ટ કરવી પડશે એની ફર્સ્ટ ઓફ ઓલ તો વાત કરીએ. સો અહીંયા આપણે શરૂઆત કરવાની છે Fe3+3 અને પૂરું કરવાનું છે Fe+2. દેટ મીન્સ કે અહીંયા Fe3+ની એક રિએક્શન આપણી પાસે છે કે Fe3+માંથી Fe બનશે. સેકન્ડ રિએક્શન આપણી પાસે એવી છે કે એમાંથી Fe+2માંથી Fe બનશે. અને આપણી રિક્વાયરમેન્ટ કઈ છે? આપણી રિક્વાયરમેન્ટ છે કે આપણે Fe3+માંથી Fe2+ કરવું પડશે. ઓકે, તો એના માટે આપણે કઈ રીતે આ બે રિએક્શનનો યુઝ કરી શકશું? તો ફર્સ્ટ રિએક્શન છે એ તો એઝ ઇટ ઇઝ જ યુઝ કરવાની છે, કેમ કે Fe+3થી શરૂ થાય છે અને આપણે પૂરું ક્યાં કરવાનું છે? Fe+2માં. એટલે જે સેકન્ડ રિએક્શન છે એને આપણે ઉલટાવવી પડશે કે રિવર્સ કરવી પડશે. એટલે કે એને ઉલટાવીએ એટલે એ રિએક્શન આપણી મળશે આ રીતે કે Feમાંથી Fe2+ બનાવવું. ઓકે, તો અહીંયા આપણે આ રિએક્શનને આ ફર્સ્ટ રિએક્શન છે એની સાથે જોડી શકીએ કે આપણી ફર્સ્ટ રિએક્શન છે Fe+3માંથી Fe અને એ Feમાંથી આપણે હવે બનાવી શકશું Fe2+. ઓકે, તો ઓવરઓલ આ ટાઈપની રિએક્શન આપણને મળશે.
બટ રિએક્શન્સમાં આપણે ઇલેક્ટ્રોન્સની વેલ્યુ છે એને કન્સિડર કરવી પડશે. એટલે કે આપણી મેઇન રિએક્શન આ ટાઈપની છે કે ફર્સ્ટ Fe3+ છે એમાંથી આપણે 3 ઇલેક્ટ્રોન્સ એડ કરીએ એટલે દેન Fe મેટલ મળશે. અને Fe મેટલ છે એમાંથી 2 ઇલેક્ટ્રોન છે એ દૂર કરવાના રહેશે એટલે એ Fe+2 મળશે અને 2 ઇલેક્ટ્રોન છે એ એમાં રિલીઝ થશે. ઓકે, તો કન્ટિન્યુ આ ટાઈપની આપણી રિએક્શન છે. સો ફર્સ્ટ રિએક્શન આપણી કઈ થઈ કે એક છે Fe3+ પ્લસ 3 ઇલેક્ટ્રોન્સ અને એમાંથી Fe મેટલ મળી. સેકન્ડ રિએક્શન કઈ થઈ તો કે Fe મેટલ છે એમાંથી Fe2+ એન્ડ 2 ઇલેક્ટ્રોન છે એમાંથી રિલીઝ થશે. તો ફર્સ્ટ રિએક્શન છે એની ડેલ્ટા જી વેલ્યુ છે એના માટે ઇક્વેશન આ ટાઈપનું મળશે કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ -NFe. હવે n એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ, અહીંયા કેટલા છે 3, તો આપણે સીધા ઇલેક્ટ્રોનની વેલ્યુ મૂકીએ કે 3Fe. અહીંયા આપણે સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ્સ યુઝ કરેલા છે તો સ્ટાન્ડર્ડ વેલ્યુ મેન્શન કરશું. સેકન્ડ, આને આપણે ફર્સ્ટ કહી દઈએ તો આ ડેલ્ટા G1 થશે. આ સેકન્ડ રિએક્શન છે તો એના માટે આપણે ડેલ્ટા G02 કહીશું. અને અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે તો એ થશે 2F - 2Fe0. અને એ બેનું ટોટલ સ્ટાર્ટિંગ એન્ડ એન્ડિંગ. હવે બે બાજુ જે કોમન હશે એ કેન્સલ આઉટ થઈ શકે એટલે કેન્સલ આઉટ કરતાં આપણને ફાઇનલ રિએક્શન આ ટાઈપની મળશે કે Fe3+ છે એમાંથી Fe2+ બનાવવાનું છે. ઓકે, અને અહીંયા એક ઇલેક્ટ્રોન છે એ આપણે એડ કરવો પડશે એટલે ફાઇનલ રિએક્શન આપણી આ થશે. તો એ જ રીતે આપણે અહીંયા જે બે રિએક્શન્સ છે એની ડેલ્ટા જીની વેલ્યુઝ છે એ પણ એડ કરવી પડશે. અને એ એડ કરતાં જે આપણે અહીંયા થર્ડ રિએક્શન મળી એના માટે ડેલ્ટા જીની વેલ્યુ થશે ડેલ્ટા G0. સપોઝ એને આપણે 3 કહી દઈએ. હવે અહીંયા ઇલેક્ટ્રોનનો ટ્રાન્સફર કેટલો છે 1 ઇલેક્ટ્રોન. સો n = 1 થશે તો અહીંયા આપણે ડાયરેક્ટલી કહી શકીએ -Fe0, જેમાંથી આપણે આની કિંમત E0ની ફાઇન્ડ કરવાની છે. હવે અહીંયા બધી વેલ્યુઝમાં F કોમન છે તો આપણે Fને સીધું કેન્સલ આઉટ કરી શકીએ, કોમન તરીકે અલગ કાઢીને સીધા કેન્સલ આઉટ કરી શકીએ. ઓકે, સો ઓવરઓલ કેલ્ક્યુલેશનમાં કંઈ આપણે જે કેલ્ક્યુલેશન કરવાની છે એમાં ચેન્જીસ નહીં મળે. બટ એ કેન્સલ આઉટ આપણે ક્યારે કરી શકશું જ્યારે આપણે એમાંથી આ ત્રણેયના સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ છે એની કિંમત ફાઇન્ડ કરવાની હોય ત્યારે. ઓકે, સો અહીં સુધીના પોઈન્ટ પછી હવે નેક્સ્ટ સ્ટેપ પર આગળ વધીએ. હવે જેમ સ્ટાર્ટિંગમાં આપણને વેલ્યુઝ આપેલી હતી એ વેલ્યુઝ છે આપણે ફરીથી એકવાર જોઈએ. તો જેમ આપણે જોઈ શકીએ છીએ કે ફર્સ્ટ રિએક્શન Fe+3માંથી Fe છે એના માટે કિંમત છે -0.036. સેકન્ડ રિએક્શન Fe+2માંથી Fe એના માટે છે -0.44. બટ અહીંયા આપણે જે રિએક્શન યુઝ કરી છે એમાં સેકન્ડ રિએક્શન છે એની ઉલટાવેલી પ્રક્રિયા છે. આપણે +2માંથી Fe નથી લેતા, Feમાંથી Fe+2 કરીએ છીએ. તો એના માટે ઓક્સિડેશન પોટેન્શિયલ આપણે લેવું પડશે જે રિડક્શન પોટેન્શિયલની વિરોધી કે ઓપોઝિટ સંખ્યા વેલ્યુ થશે. સો એના માટે આપણે વેલ્યુ યુઝ કરવી પડશે +0.44 કે પછી આપણે એડિશનની બદલે સબસ્ટ્રેક્શન કરવું પડશે ફર્સ્ટ રિએક્શનમાંથી બીજી રિએક્શનની બાદબાકી, તો સેમ વેલ્યુ યુઝ કરી શકીએ. એટલે ઓવરઓલ એકની એક જ વસ્તુ થઈ. આપણે ફર્સ્ટ રિએક્શન છે એને નથી ઉલટાવી તો એની વેલ્યુ સેમ યુઝ કરવાની છે. સેકન્ડ રિએક્શનને ઉલટાવીએ છીએ તો એની ઓપોઝિટ વેલ્યુ યુઝ કરવાની છે. હવે આપણું ડેલ્ટા જીનું જે ઇક્વેશન છે કે ડેલ્ટા G = -NFe0. ઓકે, સો આનું આપણે સીધી એડિટિવ પ્રોપર્ટી છે, સરવાળો બાદબાકી સીધા તમે કરી શકો. તો હમણાં જેમ આપણે ઇક્વેશનમાં જોયું કે આપણી પાસે ડેલ્ટા G3 એની કિંમત આપણે ફાઇન્ડ કરવાની છે એટલે કે Fe+3માંથી Fe+2માં કન્વર્ટ કરવા માટે. તો એ કોની બરાબર થશે તો એ થશે આપણી પહેલી બે જે પ્રક્રિયાઓ છે ડેલ્ટા G1 અને ડેલ્ટા G2 વાળી. એટલે G1 છે એમાં આપણે શું કર્યું હતું કે +3માંથી 0 ઓક્સિડેશન અવસ્થા મેળવી હતી અને G2 એટલે કઈ રિએક્શન છે કે એમાં 0 ઓક્સિડેશન અવસ્થામાંથી +2 મેળવી હતી. એટલે એ બેનો સીધો સરવાળો કરીએ એટલે આપણને G3ની વેલ્યુ મળી જાય. તો એની અંદર આપણે 3 સાઈડ જે કોમન વેલ્યુઝ છે એને આપણે પ્લેસ કરી શકીએ. એટલે કે ઇન શોર્ટ ડેલ્ટા G છે એમાં F છે એ કોમન આવશે. F છે 3 આ જે ઇક્વેશન છે એનું જ આપણે યુઝ કરવાનું છે. એમાં 3 સાઈડ F કોમન આવશે
એટલે કે આખું એક્સપાન્ડેડ ઇક્વેશન મેન્શન કરી દઉં. એક વાત યાદ રાખવાની કે અહીંયા આપણે સમજાવવા માટે બધી વસ્તુ ડિટેલમાં ચર્ચા કરીએ છીએ. એકચ્યુઅલમાં કેલ્ક્યુલેશન એટલી બધી લાંબી નથી, ઘણી શોર્ટમાં પણ છે, પણ એકવાર સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા આપણે કરીએ છીએ. તો ડેલ્ટા જીની જે વેલ્યુ છે ડેલ્ટા જી 3 માટે, એટલે કે મેઇન આપણી +3 માંથી +2 માટે, એના માટે આપણું ઇક્વેશન થશે -NFE3, જ્યાં એનની કિંમત છે એ 1 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર છે. એટલે અહીંયા આપણે સીધું કહી શકીએ કે આપણે એનની વેલ્યુ છે એ 1 લઈએ એટલે એન લખવાની જરૂર રહેતી નથી. સો સીધું થઈ ગયું -FE3. આપણે આ રિએક્શન માટે થર્ડ રિએક્શન છે એટલે એને બરાબર G1ની કિંમત છે એટલે માઇનસ એના માટે ટોટલ 3 ઇલેક્ટ્રોનનો ટ્રાન્સફર છે, 3 FE0 અને E1 માટેની રિએક્શન પ્લસ G2 માટેની રિએક્શન. હવે એમાં 2 ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર છે એટલે -2 FE0. હવે F છે એ દરેક બાજુ કોમન છે, આ બાજુએ આપણે F કોમન કાઢી શકશું એટલે એને આપણે કોમન કાઢીને દૂર કરી દીધા એવું જ સમજી લો. એટલે ઇન શોર્ટ આપણું ઇક્વેશન થઈ ગયું કે E03 ઇઝ ઇક્વલ ટુ 3E10 પ્લસ 2E20. હવે અહીંયા આપણે સિમ્પલી E1 E2ની વેલ્યુઝ છે એ મૂકી દેવાની છે જે આપણને ઇક્વેશનમાં ઓલરેડી ક્વેશ્ચનમાં આપેલી છે. ઓકે, સો E1 બરાબર આપણે લઈશું -0.036 અને E2 બરાબર આપણે લઈશું +0.44, કેમ કે અહીંયા -0.44 કોના માટે આપેલી છે? +2 માંથી 0 માટે, અને આપણી રિએક્શન એકચ્યુઅલમાં હતી 0 માંથી +2, એટલે એ વેલ્યુ આપણે ઉલટાવી પડશે. દેટ મીન્સ કે આ રીતે ઇક્વેશન થશે 3 × -0.036 જે Fe+3 માંથી 0 ઓક્સિડેશન સ્ટેટની છે, અને 2 × 0.44 જે થશે Fe માંથી Fe+2 કન્વર્ઝેશન માટેની વેલ્યુ. અને આની કેલ્ક્યુલેશન કમ્પ્લીટ કરીએ તો થશે -0.108 પ્લસ 0.88 વિચ ઇઝ ઇક્વલ ટુ 0.772. ઓકે, તો આ થશે આપણી જે થર્ડ રિએક્શન છે એના માટેનું સેલ પોટેન્શિયલ, રિડક્શન પોટેન્શિયલ. ઇટ વિલ બી 0.772 ઓર રાઉન્ડ ફિગરમાં કહીએ તો 0.77. સો હવે આપણે આપણા ઓપ્શન્સમાં ચેક કરીએ. ઓકે, સો અહીંયા ઓપ્શન્સ મેન્શન કરેલા છે અને હવે જે ઓપ્શન્સ મેન્શન કર્યા છે એમાંથી તમે તમારો આન્સર છે એ ફાઇન્ડ આઉટ કરી શકશો કે આપણે કઈ રીતે કરવાનું છે. હવે મેં ફરીથી અહીંયા અગાઉ જેમ વાત કરી કે આખી કેલ્ક્યુલેશન છે જે આપણે ડિસ્કશન કરી એટલી બધી ડિટેલમાં ડિસ્કસ કરવાની જરૂર નથી. શોર્ટમાં એક ઝલક આપી દઉં તો અહીંયા જે રીતે આપણે જોઈ શકીએ છીએ કે આપણી ફર્સ્ટ રિએક્શન છે Fe+3 ટુ Fe, એના માટે જે આપણે G1 ધારી લઈએ કે એની આપણે જે વેલ્યુ છે એ ડેલ્ટા G1 છે, અને એના માટે ઇલેક્ટ્રોનની સંખ્યા 3 છે એટલે n = 3 મૂકીને બાકીની વેલ્યુઝ એમને પ્લેસ કરી. સેકન્ડ રિએક્શન છે એ આપણે +2 થી Fe માટેની રિએક્શન અહીંયા મેન્શન કરી છે, જેની માટેની વેલ્યુ G2 છે અને એમાં 2 ઇલેક્ટ્રોન્સ યુઝ થયા છે. બટ આપણે આ સેકન્ડ રિએક્શન છે એ ઉલટાવવાની છે, એ આપણે યાદ રાખવું, કેમ કે આપણે Fe+3 માંથી Fe લેશું પછી Fe માંથી Fe+2 સુધી પહોંચશું. એટલે ઓવરઓલ આપણી રિએક્શન છે એ આ રીતે થશે કે થર્ડ રિએક્શન Fe+3 માંથી Fe, એટલે એના માટે જે વેલ્યુ છે એ આપણે G કહીએ, તો આ થશે એના માટેનું ઇક્વેશન. તો Gની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે પહેલી G વેલ્યુમાંથી બીજી G વેલ્યુ કે ગિબ્સ મુક્ત શક્તિ બાદ કરવી પડશે. બાદ શું કામ કરવાની છે? કેમ કે અહીંયા આપણે ઉલટાવી નથી રિએક્શન, જો તમે ઉલટાવો તો અહીંયા એડ કરવું પડશે. અને સાથે સાથે એમાં અહીંયા જે વેલ્યુ છે, અહીંયા વેલ્યુ આપણને જે આપેલી છે ઇક્વેશનમાં એ રિડક્શન પોટેન્શિયલની છે, ત્યાં તમારે ઓક્સિડેશન પોટેન્શિયલ પ્લેસ કરવું પડે. એટલે આ સીધું ઇક્વેશન છે, જેમાંથી આ ઇક્વેશનમાં આપણે આ બધાની કિંમતો જે અહીંયા આપણને મળેલી છે એ પ્લેસ કરીએ તો બંને બાજુથી FF કેન્સલ થઈ જશે. એટલે ઇન શોર્ટ ઇક્વેશનમાં વેલ્યુઝ મૂકતા આ ઇક્વેશન મળ્યા અને એમાંથી દરેકમાંથી Fની કિંમતો છે એ કેન્સલ આઉટ થઈ જશે, અને નેગેટિવ સાઇન દૂર કરતાં આપણું ઇક્વેશન મળશે કે E0 Fe+3 ટુ Fe ઇઝ ઇક્વલ ટુ 3 Fe3+2 Fe minus 2 Fe2+2 Fe.
અને અહીંયા જે ફાઇનલ ઇક્વેશનમાં વેલ્યુઝ કેલ્ક્યુલેટ કરતાં આપણો આન્સર 0.77. સો કમ્પેરેટિવલી ઘણી શોર્ટ મેથડ છે, બટ આપણે સમજવા માટે ડિટેલમાં ચર્ચા કરી. સો આના રિલેટેડ ક્વેશ્ચન્સ છે એ સોલ્વ કરવાની ટ્રાય કરજો, અને જો કોઈ કોમ્પ્લિકેશન્સ જણાય તો પૂછી લેજો, જેથી કરીને આપણે આગળ ડિસ્કશન કરી શકીએ. થેન્ક યુ.